તરફ લીલું ચારો બધાને ખવડાવતો હોય, એટલો બધો વહીવટ, એટલો મોટો વહીવટ કે દરરોજનું લાખોથી વધારેનું ટર્નઓવર. અને એનું આયોજન જેણે કર્યું છે તે વ્યક્તિ ત્યાં ખુરશી પર બેસીને બધું જોતો હતો. આવો નંદ બાબા, એનો વૈભવ કેવો હશે! ખૂબ જ આનંદ થયો છે બધાને. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, ત્રીજો દિવસમાં શંકર ભગવાન આવી ગયા, ચોથો દિવસ ગયો, 5મો દિવસ આવ્યો. આવતીકાલે ભગવાનની છઠ્ઠી છે. છઠ્ઠી તો આપણે બધામાં હોય. નચ બેટા નચ તો જી બાજર દીએ ગાચે. તરબોજી કચ્છી દીકરી વાત છે. કચ્છી રે સંજોતરી તો જે આંગણ બેઠો નચે, તો જે આંગણ બેઠી નચે. નચ બેટા નચ તો જી બાજર દીએ ગાચે. અને તે દિવસે વિધાતા આવે લેખ લખવા. છઠ્ઠીનો દિવસ આવ્યો, વિધાતાને ફરમાન થયું, જાઓ લાલાનો લેખ લખી આવો. વિધાતા મૂંઝાણી કે દુનિયાભરને ઉત્પન્ન કરવા વાળો બ્રહ્માંડનો અધિપતિ, એના ભાગ્યમાં શું લખ્યું છે તે હું ક્યાંથી લખું? મારી ગુંજાઈશ છે, શું કરું? અગાઉ વાત કરી છે કે નહીં મને ખબર નથી, પરંતુ રામનો જન્મ થવાનો હતો ત્યારે વશિષ્ઠજી આટા મારતા હતા. અરુંધતીએ પૂછ્યું, કેમ શું આમ મૂંઝાયેલા છો? કે પરાત્પર બ્રહ્મનો જન્મ થવાનો છે અને એ ઇક્ષ્વાકુ કુળનો રાજ્યગોળ હું છું, અને આ બ્રહ્મનો જ્યારે જન્મ થશે ત્યારે બધી વિધિ હું કરાવીશ. પછી મોટો થશે એનું નામકરણ વિધિ હું કરાવીશ, એનું અન્નપ્રાશન હું કરાવીશ. આ બધા સંસ્કારોમાં પછી જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર આવશે ત્યારે આ પરાત્પર બ્રહ્મ યજ્ઞોપવિત કરીને મારી પાસે આવીને મને પગે લાગશે, મને દક્ષિણા આપશે ને મને પગે લાગશે. એ પગે લાગશે તો મને આશીર્વાદ કયો આપું? શું કહું? મને ચિરંજીવી ભાવ કહું, આયુષ્યમાન ભાવ કહું, ઐશ્વર્યશાળી ભાવ કહું, વિજયી ભાવ કહું, યશસ્વી ભાવ શું કહું? એની પાસે શું નથી? અંબાણીને ઘરે કંકોત્રી આવી હોય તો આપણે શું લઈ દઈએ? ગુલાબનું ફૂલ. બીજું શું લઈ દઈએ? એવું શું છે જે એની પાસે નથી? એ બધા આવું જ કરે. વિધાતા મૂંઝાણી, કાંઈ કરવું પડશે. એટલે વિધાતા એ કંસની મતી ફેરી. તમારો માઇક મને રાહુલ ગાંધી બનાવી દેશે. કંસને ખબર પડી કે મારો વાળો જન્મી ચૂક્યો છે, એટલે તેને વૃંદાવન, ગોકુળ, મથુરામાં જેટલા હમણાં જન્મ્યા છે 4 દિવસમાં બધા જ બાળકોની કતલ કરાવી નાખી. કેટલો ભયંકર, ક્રૂર, અને એનો છાખો કેટલો બધો હતો, એનો ભય કેટલો બધો હતો કે કોઈ પ્રજામાંથી કોઈ ઊભો નથી થતો, એને પડકાર નથી ભરતો, ડરી ગયેલી પ્રજા. આ પ્રજાનો ડર ઓછો કરવા માટે ભગવાનને આવવું પડે. ખબર પડી કે નંદના ઘરે મોટી ઉંમરે દીકરો જન્મ્યો છે, એટલે એનો અનુચર હતો એક બકાસુર નામનો રાક્ષસ. એની બહેનનું નામ હતું બકી. એને કહ્યું કે તું જા, આનો ખાત્મો કરી નાખ. આ બકી, એનું બીજું નામ હતું પૂતના. પૂતના એટલે પૂત એટલે પવિત્ર નથી, પવિત્ર નથી તે પૂતના.
એક સુંદર ગોવાળનું રૂપ લઈને નંદ યશોદાના ઘરે ગઈ. છઠ્ઠીનો ઉત્સવ હતો અને લાલો એટલો રૂપાળો હતો કે ઘૂઘરિયાળા વાળ, બ્લુ ડાયમંડ જેવું રૂપ, કમળની પાંખડી જેવા નયન, લાલ લાલ હોઠ અને પગની પેની પણ એટલી લાલ કે આપણને લાગે આ શું છે? આવું સ્વરૂપ, આ સ્વરૂપની આપણે જે કલ્પના કરીએ છીએ ને, પોસ્ટરમાં જે જોયું છે ને, એવું ને એવું સાથે સાથે આવી જાય તો અશક્ય છે ને, પણ શક્ય છે. આ હતું, આવું જ હતું. આ જે આપણે પોસ્ટરો જોઈએ છીએ, ચિત્રો જોઈએ છીએ, રેખાંકનો જોઈએ છીએ, તેનું દર્શન કોઈકે કરેલું છે એટલે તે પીછીએ નિહાળી છે. તે ગોવાળનું રૂપ લઈને અંદર ગઈ. પોતાના સ્તર ઉપર કાળકૂટ ઝેર ચોપડીને આવી છે. લાલાને મારી નાખવા માટે અંદર ગઈ. બધી ગોપીઓએ જોયું કે આ આપણા ગોકુળની જ નથી, કોણ છે? બહારથી આવીએ છે કોઈ સગા સંબંધીમાંથી. એટલે એને જવા દીધી. હળવેકથી વાતો કરતી કરતી ગોપી સાથે દોસ્તી કરી હતી. એને હારે લઈને યશોદા પાસે ગઈ. મૈયા, તારો લાલો તો બહુ સુંદર છે, મને રમાડવા દે. આનો અનુભવ અમને થયેલો છે. કેવી રીતે થયો છે? અમે જ્યાં માધાપરમાં રહીએ છીએ ને, ત્યાં એક મહિપતસિંહ ઝાલા નામના એક ગ્રસ્ત છે. એના ઘરે પોતો જન્મ્યો અને એટલો રૂપાળો એવો ને, એનું નામ કૃષ્ણચંદ્રસિંહ. એટલો રૂપાળો, એટલો આમ બધા એને રમાડવા લઈ જાય. મારા ઘરના બધા એને રમાડવા લઈ જાય. આજુબાજુ સોસાયટીઓ જેટલા હોય ને, તમારો લાલો આપો, અમે રમાડવા લઈ જઈએ. કાલું કાલું બોલે. પછી હળવે હાલતા શીખ્યો. મારા ઘરે પહેલી વાર આવે, પહેલો મારી ઘરે આવે. બાપી બૂમ પાડે, દારા માસી અંદર આવે એટલે દારા એને ઉપાડી દે. એને ઉપાડીને વાર કરે. શું સામાન આવ્યો બધું? કાના તો કે કિસમિસ ખાવા છે. એટલે જઈને સીધો ફ્રીજ ખોલે. પછી એમાં જે હોય ખાય. ત્યારે હું કહું કે જો આ ભગવાન પોતાનો ભાગ લેવા માટે આવ્યા છે, એને જે જોતું એ આપશે. અત્યારે કળિયુગમાં પણ જો આવા એક ભારતથી આપણે આવી રીતે અંજાઈ જતા હોઈએ કે વાત્સલ્યપૂર્ણ બની જતા હોઈએ, તો ખરેખર જ્યારે લાલો હતો ત્યારે ગોપીઓનું શું આનંદ હતો. આ બકી એને લાલાને તેડ્યો અને આમ તેડીને એની સામે જોયું. લાલાએ ઓળખી લીધો. 6 દિવસનો લાલો, હા, જેની છઠ્ઠી થવાની છે આજે, તે ઓળખી લીધો અને કહ્યું, અરે રામ બન્યો ત્યારે પહેલી લડાઈ તારકા સાથે થઈ અને પહેલું બાળ તારકાને માર્યું. પહેલી સ્ત્રી હત્યા, બીજી પણ સ્ત્રી હત્યા થશે. અને એને જોઈને આંખ બંધ કરી દીધી. સત્ય લાલાએ આંખ કેમ બંધ કરી? વિદ્વાનો કહે છે, મીમાંસકો કહે છે, શ્રીધર સ્વામી કહે છે, વલ્લભાચાર્ય કહે છે, શંકરાચાર્ય કહે છે, બધાના જુદા જુદા મત છે. લાલાએ આંખ એટલા માટે બંધ કરી કે આ પૂતના નામની રાક્ષસી છે, તે ગોપીનો વેશ લઈને આવી છે. જો એનો પડછાયો મારી આંખમાં પડશે તો છાયાદાન પોતાની મેળે થઈ જશે. કોઈને ખબર હોય તો યજ્ઞ વખતે છેલ્લે મારા તમને કાંસાની વાટકીમાં ગરમ કરેલું ઘી આપે અને પછી તમને કહે કે આની અંદર તમારો ચહેરો જુઓ, એટલે આપણો ચહેરો એમાં જોઈએ અને પછી એ ઘી
શિવ મંદિર આપી દેવાનું, એને છાયાદાન કહેવાય. જો આવી રીતે પડછાયો પણ પ્રતિબિંબ પણ લાલાની આંખમાં પડશે ને તો એનું સાયુજ્ય થઈ જશે, પછી હું એને મારી નહીં શકું. એટલે લાલાએ આમ કર્યું. ઘણા બધા કારણો છે. લાલાએ આંખ બંધ કરી દીધી અને આ પૂતનાએ લાલાને પ્રેમથી વાલથી રમાડતા થોડી ભાગી ગઈ અને તરત જ એને લાલાને સ્તનપાન કરવા માટે પોતાનું સ્તન એના મોઢામાં નાખ્યું. કાળ ગુડ હળાહળ ચેન ચોપડેલું સ્તન અને એ સ્તન જેવું લાલાએ મોઢામાં લીધું અને એને એવી ચુસ્માની કે દૂધની સાથે એના પ્રાણ પણ ખેંચી દીધા. એવા પ્રાણ ખેંચાના પોતાનું મુખ પૂરીને નાગરસીના રૂપમાં આવી ગઈ. અને આકાશ ઉડવા લાગી. મા ભગવાને લાલાએ એટલા જોરથી પ્રાણ ખેંચ્યા, એના પ્રાણ નીકળી ગયા અને એ જંગલને ઝાડીઓ ઉપર મરી ગયા. ઘણા બધા ઝાડ દબાઈ ગયા. પતા નથી શું થયું. દોડતા બધા આવે છે, જુએ છે તો મોટી રાક્ષસી એની શરીર ઉપર લાલો રમે છે. શું થયું કોઈને ખબર ન પડી. આ કેમ થયું, એ લાલાએ શું કર્યું કે પૂતનાએ શું કર્યું કોઈને ખબર ન પડી. બધા જ ઊભા થયા, લાલાને તેડ્યો અને પછી યશોદા માતાને ઠપકો અપાડા ગયા કે ભાન નથી પડતી, આવી રીતે કોક આપી દેવાય. યશોદા કે મને ખબર નહોતી કે આ કોણ છે. હવેથી સમાન આવજો. આપણા ઉપર સંકટ છે અને નાના ઉપર વધારે સંકટ છે. તમારે કાળજી રાખવી પડશે. 10-12 રૂપિયો જે રોજ જોવા આવતી હતી ને લાલાને, હા, કોઈને કોઈ માને. હવે અમે અહીંયા જઈશું, આની પાસે જઈશું, એને તો મોકું તો ક્યાંય નહીં જઈએ, અમે અહીંયા જઈશું. બધા આવ્યા છે ઘરે. આવીને પેલા લાલાને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું છે અને પછી ગાયના પૂંછડાથી ઝાર નાખી છે, એની નજર ઉતારી છે, પૂતના કવચનો પાઠ કર્યો છે અને લાલાને મુક્ત કરીને પાછા નવા શણગાર સજાવીને કરી મૂક્યો. અહીંયા લાલાએ જ્યારે ચૂસ મારી ત્યારે વિચાર કર્યો, આ માં બનીને આવી છે, એને રૂઠવાનું લીધું છે મન. ભલે એને નાટક કર્યું, ખોટું કર્યું, જે કર્યું, રૂપ તો માનું લીધું ને. અને માનો વેશ એને તાત જ ભજવ્યો છે એટલું નહીં, મને સ્તનપાન એને કરાયું છે. હવે માને મારું કે ન મારું, મારું કે ન મારું. આ પૂતના મરી ગઈ. પૂતનાએ 2 વખત કીધું મુંચ મુંચ, મૂકી દે મૂકી દે. એટલે ભગવાને 2 વખત મુંચ કીધું ને એટલે 2 વખત મુક્ત કરી. એક તો આ રાક્ષસ કુળમાંથી, આ શરીરમાંથી મુક્ત કરી અને બીજું આ સંસારની 84 ફેરામાંથી મુક્ત કરી અને જ્યાં માં નું સ્થાન છે, માતૃલોકમાં જેનું સ્થાન છે તે લોકમાં એને મોકલી આપી. વ્યાસજી કહે છે, અહો બકિયાઓ તનકાલ કૂટો શ્રયા પાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ દાત્રી એટલે દાઈમાં. દાઈમાં ખબર છે ને, દાઈમાં એટલે કચ્છીમાં કે બ્યાબાઈ. જેનું દૂધ પૂરું થતું ન હોય એના માટે એક દાત્રી રાખવામાં આવે, યોગ્ય કુળની, યોગ્ય ખાનદાનની.
એને માં જેટલું જ માન પણ મળે. લેભે ગતિમ દાત્ર્યુચિતામ તતોન્ય નૌવા દયાલુ શરણૌ વ્રજે માને જે ઉત્તમ ગતિ મળવી જોઈએ તે ગતિ લાલાએ પૂતનાને આપી. કાકાજીની નજર ઉતારી છે. ગાયના પૂંછડા વડે ઝાડ નાખ્યું, ઝાડ. અને બધી ટોપીઓ ઝાડને પાછળ શણગાર કરીને સાપના પોતાને કહી ગઈ છઠ્ઠી છઠ્ઠીના ઠેકાણે રહી. છઠ્ઠી થઈ જ નહીં. જેની છઠ્ઠી જ ન થઈ એના ભાગ્ય કોઈ બાકી ન થતી. પરીક્ષિતના ભાગ્ય બખાણ કે આનું મૃત્યુ તક્ષક નાગના કોઈ પણ નાગના ડંખથી થશે. પરંતુ વિધાતાએ લાલાના લેખ લખવામાં પાછી પાણી કરી ડરી ગઈ. આના હું લેખ લખું છું, મારી શક્તિની બહારની વાત છે. બીજા દિવસો વીતતા ગયા. નંદના ઘરે વારંવાર ઉત્સવ થયા કરે છે. એક તો નંદ બહુ મોટો ગોવાળિયો, 1 લાખ ગાયોનો ધણી, બધાનો નાયક, અને મોટી ઉંમરમાં સંતાન મળ્યું છે. એટલે જે કઈ બનાવ બને એને ઉત્સવમાં ફેરી નાખતા. હવે લાલાએ પડખું ફેરવ્યું છે, ઊંધું પહોંચી શક્યો હોય. એટલે ક્ષમાવર્તન સંસ્કાર. ચાલો આપણે ઉજવીએ. આજે શું થયું? લાલો પડખું ફેરવ્યું છે એટલે એનો ઉત્સવ થયો. ચાલતા થઈ ગયો, ઉત્સવ થયો. ગોઠણ ફેર બાખોડિયા પડતો થયો, ઉત્સવ થયો. નાની નાની વાતમાં નંદના ઘરે ઉત્સવ થવા લાગ્યા. આવો એક ઉત્સવ આવ્યો ત્યારે બધા બ્રાહ્મણો આવીને સ્વસ્તિ વચન બોલતા હતા. બાલકૃષ્ણને મંગળ સ્નાન કરાવી અને ઘોડિયામાં પોટાડી દીધો, થાક્યો હતો. લાલાને ખબર પડી આજે ઘરે પૂજા છે, તો શાની પૂજા છે એ ખબર નહોતી. પછી ખબર પડી કે હું આવી તેમ ગોઠણ પેટ ચાલતા શીખ્યો ને એટલે મારા લીધે પૂજા છે. આખું ગામ આવ્યું. ધીમે 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 બધા ખંડ મહેમાનોથી ભરાઈ ગયા. ફર્નિચર હતું, ખાટલા હતા, પટારા હતા, તે આગા પાછા કરવા પડ્યા જેથી બધા ભરમાઈ શકે. પરંતુ પછી પણ જ્યારે આવનારા મહેમાનો વધ્યા ત્યારે યશોદાએ કીધું કે અહીંયા બહુ ગરમી થાય છે, ભીડ થઈ ગઈ છે, લાલો અહીંયા સૂતો છે ને એના ઘોડિયાને આપણે બીજે ઠેકાણે મૂકી દઈએ એટલે એટલી જગ્યાએ થાય અને એને હવા પણ આવે. એટલે લાલાને બહાર લઈ ગયા. બહાર ક્યાં? એનું હિસ્સો ક્યાં બાંધવો? એનું ઘોડિયું, એનું છાટણિયું, એનું પારણું ક્યાં બાંધવું? એટલે એક ઘી અને દૂધ ભરેલું એક ગાડું હતું. એ ગાડું વજન હતું એટલે આ ઊભું થઈ ગયું. એની જે ઈસ હોય એના ઉપર એ ઘોડિયું બાંધી દીધું અને ઉત્સવની ઉજવણીમાં બધા લીન થઈ ગયા. બધા અંદર લાલોબા. લાલાએ વિચાર કર્યો કે જો તો મારો પ્રસંગ છે, મને બહાર કાઢી દીધો. થોડો ગુસ્સો પણ આવ્યો
પરંતુ એણે જોયું કે સપ્તાસુર નામનો એક રાક્ષસ અસલ ગાડાનું રૂપ લઈને ગાડાની અંદર ઓતપ્રોત થઈને લાલાને મારવા માટે આવ્યો છે. હવે શું કરવું? લાલો કેટલા 3 મહિનાનો. માયા એની પાસે અમુક શક્તિ હતી પણ કોઈને બતાવી નહોતી. એટલે જોયું કોઈ છે નહીં એટલે એને પોતાની વજ્ર શક્તિનો ઉપયોગ કર્યો અને ગાડાને એવી લાત મારી તો સપ્તાસુર છે ને ત્યાં મળી ગયો. ગાડું મળી ગયું. એના હાથો ઢોળાઈ ગયા, માખણ ઢોળાઈ ગયું, અવાજ થયો, બધા બહાર આવ્યા. લાલાને લાગ્યું નહોતું, બધું નુકસાન થઈ ગયું, ગાડું ભાગી ગયું. આ અચાનક કેમ થયું? કોઈને ખબર નથી. સપ્તાસુરનો નાશ થયો. ફરીથી નંદ અને યશોદા ઉપર મેળા ચાલુ થઈ ગયા. તમને ધ્યાન રાખતા નથી આવતું. યશોદા કે હું શું કરું? હું તો બરોબર ધ્યાન રાખું છું. આવું થશે મને ખબર હોય? અમે તો રોજ અહીંયા ઝાડ નીચે બેસીએ છીએ ને રોટલા ખાઈએ છીએ. આમ ને આમ ફરીથી થોડો ટાઈમ સમય ગયો. એક વખત માતા યશોદા લાલાને ખોરામાં બેસાડીને જમાડતા હતા. ત્યાં એનો ભાવ એટલો વધી ગયો, શા માટે વધી ગયો યશોદાને ખબર ન પડી. પાણીમાં, મહીમાં, ગરિમા, પ્રાત્યાગીમાં આ બધી અષ્ટશક્તિઓ છે ને, એમાં ગરિમા શક્તિ એવી છે જેનાથી વજન બહુ વધી જાય. એ કેમ વધે એના માટે તમારે અંગદનો પગ એના વિશે જાણવું પડે. અંગદે પોતાનો પગ લંકાની સભામાં ખોલ્યો અને કીધું રાવણને, હોય કોઈ મારાથી તમે મને કાંઈ ન કરો, મારો પગને ખસેડી બતાવો. બતાવ્યા, એક પછી એક કેટલા હતા બતાવ્યા. અંગદના પગને કોઈ ખસેડી ન શક્યું. મેઘનાથ આવ્યો, ઘણા બધા આવ્યા. કોઈનાથી ન ખસેડો ત્યારે રાવણ ઉભો થયો પોતાના સિંહાસન પરથી અને પગથિયા ઉતરીને અંગદ પાસે આવ્યો છે. કોઈની તાકાત નથી, હું તને હમણાં ઉડાડી નાખું છું. આમ કહીને જેવો પગને અડવા ગયો ને, અંગદે પગ કાઢી દીધો. મૂરખ, મારા પગ પકડવા કરતા રામચંદ્રના પગ પકડ, જા તાર ન્યાય થઈ જશે, મુક્તિ થઈ જશે. સેંકડો સભાસદોએ અંગદનો પગ ઉપાડી ન શકે. આ ગરિમા શક્તિ. અને ગરિમાનો શબ્દ કચ્છીમાં છે ગરો બરો હે. ઉપરનો તો બરો ગરો હે, સામાન બરો ગરો હે. આ ગરિમા ઉપરથી આવેલું છે. ભગવાને પોતાની ગરિમા શક્તિને બોલાવીને પોતાનું વજન વધાર્યું. અને તે વખતે વજન બહુ થઈ ગયું એટલે માતા યશોદાએ તેને જમીન ઉપર સુવડાવ્યો, એક ગોતરી પાથરીને. ત્યાં વંટોળીઓ ફૂંકાણો. માએ જોયું કે વંટોળીઓ ફૂંકાય છે, ધૂળ ઉડે છે, એટલે ઘરના બારી બારના બંધ કરતું નતું, નહીં તો બધું રજૂ રહી ગયું. વંટોળીઓ ફૂંકાણો. તે ગયા ત્યાં લાલાને મૂકીને અને આ બાજુ તૃણાવર્ત નામનો રાક્ષસ વંટોળિયાનું રૂપ લઈને આવ્યો અને એને લાલાને અંદર ઉપાડ્યો. અંદર ઉપાડ્યો અને એવો કર્યો ભરતો જાય આખું મોટું ફેરવી નાખ્યું. લાલાએ જોયું ત્યાં મને મારવા આવ્યો છે, પણ લાલાએ એવું કર્યું, પોતાનું વજન વધાર્યું કે વટોળિયાથી ઉપડી ન શક્યું. એટલે એ આવીને ખસકી ગયો. તે સાથે લાલાએ એની હત્યા કરી. બધા લોકો પાછા આવ્યા અને આ તૃણાવર્તનું ગળું દબાવીને લાલાએ મારી નાખ્યો. આવા ભયંકર રાક્ષસને જોઈને ગોપીઓ ગભરાઈ ગઈ.
બાલકૃષ્ણને તેમની છાતી પર વળગેલા જોયા, એને ઉપાડીને યશોદાને સોંપી દીધા અને બધા અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે જો તો ખરા સમજ નથી પડતી, આ બાળકે રાક્ષસને મારી નાખ્યો. અને ફરીથી જુદો આવ્યો, હે યશોદા, તે શું તપ કર્યા હશે, તે કેટલા દાન દીધા હશે કે તને આ મોકો મળ્યો. કોઈ ખાટ કહે છે એ મારી તારા કે કલા એ જનમાની કમાણી રે નંદરાણી કા મારી હેલ ને ઉતારો મારા રાજ. એ હેલ ઉતારે ને એટલે એના ઘરમાં બેસી જેના મોહમાં બધાની આવી એ દુનિયા વિકારી, જેના મોહ બંધનમાં આવી દુનિયા વિકારી, એ જીએની એ રૂવે એ તારા ધોડે બંધાણી.
સુખ માણી આવી એ ચોપડા તું બાંધી એ તારી આવી પતી ગઈ છે એ જ બધી એ ઉઘરાણી યશોદાનું ભાગ્ય જુઓ. હેરાન થઈ દેવકી સગર્ભા અવસ્થા ભોગવી દેવકીએ, પ્રસૂતિની પીડા ભોગવી દેવકીએ, કારાગારમાં આંસુડા વહાવ્યા દેવકીએ, અને અહીંયા યશોદા એનો લાવો લઈ રહી છે. એના ભાગ્ય તો જુઓ, તારા ભાગ્ય કહેવાય છે હે યશોદા, કયા જન્મની કમાણી છે તારી? આ ધન્ય ધન્ય થયેલી યશોદા લાલાનો ધર્મો પણ કરે છે. એક વખત સ્તનપાન કરાવતી હતી, ત્યારે સ્તનપાન કરાવતા આ પડખું ફરીને અહીંયા પણ ખેલી લીધું, ફરીથી આ પડખું ફરીને આ પણ ખેલી લીધું. લાલો ધરાવતો નથી એટલે ટપલી મારી તારું પેટ છે કે પાતા? ત્યારે લાલાએ કાંઈ ન કર્યું, ખાલી મોઢું ખોલ્યું. એમાં માના દૂધનો કોગળો ભરેલો હતો, અને જેમ તળાવમાં બધા પશુઓ પાણી પીતા હોય ને તેમ સમસ્ત બ્રહ્માંડના જીવ લાલાના મોઢામાં પોતાની ભૂખ ભાંગી રહ્યા હતા. વારંવાર તુઓ ફરી આવે છે. કથા કરવી છે, પરંતુ અંદરથી એટલો બધો આનંદ થાય છે કે તે જ કાળમાં જીવતા રહેલા લોકો એમનું ભાગ્ય કેટલું હશે. માએ જોયું સમસ્ત બ્રહ્માંડની ભૂખ આ ભાંગે છે, અને હું સમસ્ત બ્રહ્માંડની ભૂખ ભાગવા વાળી માતા છું. ધન્ય થઈ ગઈ. પરંતુ યોગ વાળાને પછી ભગવાને આજ્ઞા કરી કે આ જોયું છે, ભલે જોયું છે, તો એની સ્મૃતિ ભ્રંશ કરી નાખ્યું. કારણ કે એની મને ભગવાન સમજવા માંગશે ને તો મારું લાલન પાલન નહીં કરે. એટલે યોગ માયાએ સાવિક્ષ્યમ વિશ્વસહસા રાજન સંજાતે પતુઃ सम्मिलय नगसा वाक्षी नेत्रे आचित सुविस्मिता. વિસ્મયપૂર્વક યશોદામાએ જોયું અને પછી વિસ્મૃતિ થઈ ગઈ, ભૂલી ગયા. ભગવાન કૃષ્ણ અને આ બાજુ બલરામજી મહારાજ મોટા થાય છે. એનું નામકરણ વિધિ કરવાનું છે, અને નંદ બાબાના ઘરે નામકરણ વિધિ કરવા માટે કોઈ બ્રાહ્મણ આવે નહીં, કારણ કે તો આહિર છે. પરંતુ બલરામજી અને ભગવાને યદુવંશમાં જન્મ લીધો છે. એટલે વસુદેવજીએ નંદ બાબાને બોલાવ્યા કે તમે એમનો નામકરણ વિધિ કરાવો. તો નંદ બાબાએ કીધું કે નામકરણ વિધિ કરાવો, પણ મારે ત્યાં કોઈ બ્રાહ્મણ આવતો નથી. તમારા બ્રાહ્મણ જે ગર્ગાચાર્ય છે, તમારા યાદવોના કુળગોર, તે મારા ઘરે આવશે ને તો કંસને ખબર પડી જશે કે આ મારા આ ઘરમાં કેમ ગયા. નક્કી આ વસુદેવ નદી તો અહીંયા જ છે. તો નંદ બાબાએ વસુદેવજી કીધું હું એમને સમજાવું છું, રાતના તમારે કરવા સમજાવટ થઈ. ગર્ગાચાર્ય ગર્ગ ઋષિ ગર્ગ સંહિતા તમે હું બધાને કહેતો નથી કે વાંચો વાંચો વાંચો, મારું તો કામ છે, હું તો વાંચું, મારી પાસે છે. આ ગર્ગાચાર્ય રાતના સમયે નંદના ઘરે આવ્યા, ભૂખ ચૂકાવા છુપાઈ.
કે હું અત્યારે આવ્યો છું કોઈને કહેતા નહીં. સવારના સ્નાન સંધ્યા કરીને પછી હું તમને આ બંનેનું નામકરણ વિધિ કરી દઈશ. આપણે અત્યારે આરામ કરો. સુઈ ગયા. સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા, નાહી ધોઈ અને તૈયાર થયા. યશોદાજીએ કીધું, માતા મારે પૂજા કરવી છે, સંધ્યા કરવી છે, અને મને થોડા ચોખાનું દૂધ આપો એટલે હું ખીર બનાવી દઉં. કારણ કે તમારું બનાવેલું મને નહીં ચાલે. તમે આહિર છો, હું બ્રાહ્મણ છું. તો રોહિણી માતા, બલરામની માતા દૂધ, ખીર ને મિશ્રી લઈ આવ્યા અને ગરગાચાર્યને આપ્યા. ગરગાચાર્ય ત્યાં અગ્નિ પ્રગટાવીને ખીર બનાવી અને પૂજા પાઠ કરતા હતા. અને પછી ઘંટી વગાડી. લાલો ઉઠ્યો, ધીરે ધીરે જાતો જાતો ત્યાં આવ્યો. ગરગાચાર્ય થાળ ગાતા હતા. તમે જમો રે જમો વનમાળી, જમો રે જમો કુંજ વિહારી, થાળ ગાતા હતા. તો રાજાએ કીધું, મને કેવી રીતે જમવાનું? એટલે જઈને ખીર ખાઈ ગયો. કઈ ખોટું કર્યું ન કર્યું. ગરગાચાર્યએ જોયું, એ આ શું કર્યું? એ યશોદા, આ તારો જો આ મારું ખીર બધું એવી રીતે બધું ખાઈ ગયો. ફરીથી બીજી સાધન સામગ્રી આપી, ફરીથી ખીર બનાવી, શાલિગ્રામની પૂજા કરી અને ભગવાનને પંચામૃતથી અભિષેક કરવા માટે મંત્ર બોલવાનું ચાલુ કર્યા. ત્યારે ભગવાને શાલિગ્રામ પોતાના મોઢામાં નાખી દીધો. પોતે ક્યાં ગયો શાલિગ્રામ? ભગવાને મોઢું બતાવ્યું, આવ્યો. એ યશોદા, આ તો છો, આ તારો છોકરો ચૂકો છે. મારી મૂર્તિને, શાલિગ્રામની મૂર્તિને હેઠી કરી નાખી. લાલાએ કીધું, મને જ બોલાવે છે અને મને જ કહે છે કે તારી પૂજા કરવી છે, તો પછી હું શું કહું? એની પાસે જાઉં કે ન જાઉં? શાલિગ્રામ પાછો આપ્યો. ફરીથી બીજી ખીર બનાવી, ત્રીજી વખત ફરીથી પાછા ભગવાનને નૈવેદ્ય ધરાવવા માટે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્મજ્ઞ બ્રહ્મણાવતમ બ્રહ્મૈવતેર ગંતવ્યમ બ્રહ્મ કર્મ પ્રમાદિન અન્નાદ ભવતિ ભૂતાનિ પર્જન્યાદ અન્ન સંભવ યજ્ઞાદ ભવતિ પર્જન્ય યજ્ઞ કર્મ સમૂહ મંત્ર બોલી અને જેવી ખીરનો કટોરી ઉપાડીને લાલો આવ્યો ને લેવા ગયો ને, હવે નહીં આપું. તે વખતે લાલાએ ખીરનો કોળિયો ભર્યો, પોતાના મોઢામાં નાખ્યો અને ગરગાચાર્યને કીધું, મને અર્પણ કરે છે, બ્રહ્માર્પણ કોળિયો નહીં તું? તો પછી બ્રહ્મ ન ખાય તો કોણ ખાય? તે વખતે ગરગાચાર્યને દર્શન થયા છે. મન વિશુદ્ધ થઈ ગયું. પગે લાગ્યા છે, પૂજા મૂકી દીધી, પૂજા થઈ ગઈ. સાક્ષાત પરાત્પર બ્રહ્મ આવીને મારું નૈવેદ્ય ખાઈ ગયો. એનાથી મોટી પૂજા કરી. કાર્ય પૂરું થયું. રોહિણી અને યશોદા મૈયા નામકરણ વિધિ માટે આવ્યા. આ બંને માતાઓ એમને ચાલાકી કરી. યશોદાએ કીધું કે રોહિણીજી, તમારા દીકરાને હું મારા ખોળામાં નાખીશ, મારા નારાયણ તમે ખોળામાં નાખજો. આવડો મોટી જ્યોતિષ છે, સામુદ્રિક શાસ્ત્રનો શિરોમણી છે ગંગાચાર્ય. એને છેતરી આપણે બંને બેઠા સામસામે. અને તે જ વખતે કુંડી બનાવી અને જોયું ગંગાચાર્ય અને કહ્યું, યશોદા મૈયાના ખોરામાં જે બાળક હતું તેને હાથ લગાડ્યો છે. યંતે રોહિણી પુત્ર રામ રામ યશોદા મૈયા,
તારા ખોળામાં જે દીકરો છે તેનું નામ રામ છે, હું રામ નામ પાડું છું. પરંતુ ખૂબ બળવાન છે એટલે લોકો એને બલરામ કહે છે. ઓહો, યશોદાને ખબર પડી ગઈ કે મારે જાણે ના. અને પછી રોહિણીના ખોળામાં રહેલા લાલાને જોઈ તિલક કર્યું અને કહ્યું કે રોહિણી માતા, આ તારા ખોળામાં જે બાળક છે એના વિશે હું કઈ કહી શકું તેમ નથી. એનું નામ શું છે મને ખબર નથી. કેટલા નામ છે? હજારો નામ છે. સાચું નામ એનું સત્ય છે. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખી ચંપો. પરંતુ તે શ્યામ વર્ણનો છે એટલે બધા એને કૃષ્ણ કહે છે. કોઈ એને આ મોહિત કરી નાખે એવું સ્મિત છે, એનો ચહેરો એવો છે, રૂપ એવું છે કે આપણે મોહિત થઈ જઈએ. એટલે કોક એને મોહન કહે છે. જુદા જુદા નામથી આ તારો દીકરો ઓળખાશે. નામકરણ સંસ્કાર કરીને ગંગાચરે પાછા દરવાજે ચાલ્યા ગયા. અંદરથી રાજી થતા ગયા. યશોદાને ન કીધું, રોહિણીને ન કીધું કે હું આવ્યો હતો અને મેં દર્શન કર્યા છે. ફરીથી અપત્ય સંગોપન, નાના બાળકોને મોટા કરવાની જે મોજ છે, મોજ એ યશોદા અને રોહિણી માની રહી છે. નાનો લાલો બહાર ફરે છે ત્યારે એની પાછળ ફરે છે. ક્યાંક પડી ન જાય, ક્યાંક ખરાઈ ન જાય ગંદકીમાં, ક્યાંક કોઈ પશુ એને હેરાન ન કરે એટલે પાછળ ફરે. પણ આખો દિવસ ક્યાં સુધી પાછળ ફરે? પોતાના ઘરના કામ કરવાના હોય. એમાં એક બાળકે આવીને કીધું, યશોદા મૈયા તેરે લાલા ને મિટ્ટી ખાઈ હે. માટી ખાધી હોય નહીં. દોડીને આવી, મોઢું ખોલ, લાલા મોઢું ખોલ, મિટ્ટી ખાઈ હે ક્યાં? માને શું ખબર? વરાહ અવતાર વખતે જે પૃથ્વી માતા હિરણાક્ષ અસુર દ્વારા પાણીમાં ડૂબાઈ ગઈ હતી, તેને ભગવાને વરાહ અવતાર લઈને પોતાના સૂળ ઉપરથી એને બહાર કાઢી. ત્યારથી તે પૃથ્વી માતા વિષ્ણુ પત્ની કહેવાય છે. સમુદ્ર વસને દેવી પર્વતસ્થાન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ સૌસ્તમ. આ વિષ્ણુ પત્ની અને આ વિષ્ણુ નારાયણ પોતે જ્યારે અહીંયા આવ્યો છે અને પૃથ્વી પર લીલા કરવા માટે, ત્યારે જેમ નંદ બાબા વાસુદેવજી એક ટોપલામાં બેસાડીને એને મથુરાથી યમુના નદીને પાર કરીને ગોકુળમાં લઈ આવતા હતા, ત્યારે યમુના નદીની જે ભયંકર લહેર ઉઠી હતી અને ભગવાનની ચતુર્થ પ્રિયતામાં યમુના મૈયા એ પોતાના પ્રિયતમને મળવા બહાવરી થઈ ગઈ હતી, ત્યારે ભગવાનને પોતાનો પગ નામ કરીને બહાર કાઢ્યો. તાનો સ્પર્શ થતા જ યમુના પારાને શાંત થઈ ગઈ. હવે અહીંયા ભગવાન પૃથ્વી પર આવ્યા છે. પૃથ્વી માતાને પણ પોતાનો સ્વામી મળ્યો છે. આલિંગન દેવાનું મન થાય. એટલા માટે ભગવાને એક મુકડો ભર્યો છે માટીનો, પૃથ્વી માતાનો, અને પોતાના મોઢામાં નાખ્યો છે. આ એક સ્નેહ ચુંબન જે ભગવાને પૃથ્વી માતાને આપ્યું છે, એનું રહસ્ય યશોદાને ખબર ન પડે અને એના સખાઓને ખબર ન પડે.
આ લીલા એ બધા કોઈને ખબર ન પડે. જેવું આ કર્યું ને તરત જ યશોદાને આ મુખમંડળની અંદર સમસ્ત ગોલક, સમસ્ત બ્રહ્માંડ, સમસ્ત તારાઓ, સમસ્ત નક્ષત્રો, સમસ્ત સૂર્યમંડળો, સમસ્ત નિહારિકાઓ બધું અંદર ફરતું દેખાય. જોઈને થોડા ભયભીત થયા, થોડા મોહિત થયા. આવી વાતો ભાગવતમાં નથી, પણ આ આપણને અહીંયા જાણવા ક્યાંથી મળી? ઉદ્ધવજી સૂરદાસ બનીને જન્મ્યા છે. સાંભળી લેજો. ઉદ્ધવજી પોતે ચક્ષુહીન સૂરદાસ બનીને જન્મ્યા છે અને એમણે 1,00,000 પદ લખ્યા છે. કૃષ્ણની લીલા વખતે ઘણી વખતે જ્યારે લીલા થતી હતી ત્યારે કૃષ્ણ એકલા જ હતા, બીજું કોઈ સાક્ષી જ નહોતું. ત્યારે આ સૂરદાસે પોતાના અંતરચક્ષુષીએ દર્શન કર્યા છે. આ સૂરદાસ વિશે કથા છે કે જ્યારે ઠાકોરજીના દર્શન થતા ત્યારે લોકો દર્શન કરવા જતા અને ઠાકોરજીને દરરોજ નવો પહેરવેશ પહેરાતો, નવા શણગાર થતા, અલગ અલગ. આજે પણ તમે મથુરામાં જાઓ તો મથુરામાં જે ઠાકોરજીનું મંદિર છે ને એમાં ઉપર એક આખી લોબી છે ને દરજીની છે. સિલાઈ મશીન લઈને બધા રોજ નવા જ વાગા બનાવે અને કોઈ દિવસ શ્રીનાથજી બાવાને જૂનો વાગો, દ્વારકાધીશમાં નહીં શ્રીનાથજીમાં જૂનો વાગો ફરીથી રિપીટ નથી થતો. દરરોજ નવા વાગા, દરરોજ. હું ત્યાં મળ્યો છું એમને અને ઘણી વાતો કરી છે. ત્યાં નગારું પણ મેં વગાડી છે. આવા શ્રીનાથજી બાવા, કૃષ્ણ ભગવાન, એનું જે મૂર્તિ છે એને રોજ નવા વાગા પહેરાવવામાં આવે અને ભક્તજનો જઈને આ નવા વાગાના, આ નવા સ્વરૂપના એકબીજા સાથે વાતો કરે, પદ બનાવે, ગરબા ગાય, સ્તોત્ર બોલે. આજે આવો શણગાર છે, આજે આવો શણગાર છે, આવો શણગાર છે. અને સૂરદાસજી આવે અને પછી બહાર બેસે અને બધા લોકોને કહે કે आज तो क्या श्रृंगार किया है लाला ने, आज तो इस कलर का पहना हुआ है, ऐसा मुकुट है, ऐसी बांसुरी है, ऐसा पग में पादुका है. आओ બધું કહે ત્યારે બધાને એમ થાય કે આ સૂરદાસની આંખો છે ને, તો પછી એમને કેમ ખબર પડતી હશે? પૂજારીઓ પણ આવ્યા કે સૂરદાસને ખબર દેખાતો નથી તો ખબર કેમ પડે છે? નક્કી એને પહેલાથી કોકની પાસે પૂછીને બધાને વર્ણન કરતો હશે. આંખો વગરને ક્યાંથી દેખાય? પરીક્ષા લઈએ, શું કરીએ? એક દિવસ શણગાર કર્યો જ નહીં, શણગાર જ ન કર્યો. અને પછી सूरदास जी ने पूछा, महाराज आज कौन सा श्रृंगार किया है, बताइए जरा. सूरदास आंखों को लूटा એને શું કહ્યું બોલીએ. अरे सूरदास देखा बड़ा अचंबा, ठाकुर तो खड़ा है नंग मनंगा. सूरदास देखो बड़ा अचंबा, ठाकुर खड़ा है नंग मनंगा. उद्धव जी ने होता रात्रि लઈને ચાલે, આ વૃંદાવન ને ગોકુળ ની ગલીઓમાં ફરે, કૃષ્ણને શોધે, કૃષ્ણને શોધે. કૃષ્ણને શોધવા માટે હું તો મહિનો રોકાણો છું.
રમણ રેતીમાં આરોગ્ય છું અને ભગવાનના મંદિરમાંથી જે ભોગ રાખતો હતો ને એ ભોગમાંથી થાળી પીરસાઈને હું એ ખાતો હતો 7 દિવસ સુધી 1993 અને મને છે ને આ બધું જ્યારે પણ બોલું છું મારા આંખમાં પાણી આવે ડૂબો ભરે વારંવાર ભગવાનને માંગુ છું ભગવાન પાસે મને એટલું આયુષ્ય છે એટલી તંદુરસ્તી છે કે હું તારા ગુણગાન ગાતો જ રહું કથાઓ કરતો જ રહું ભજન ગાતો જ રહું આ સુરદાસ એક જ વાત એક જ લગન કૃષ્ણને જોવાની લડક કે મનમોહન મૂરત તેરી પ્રભુ મનમોહન મૂરત તેરી પ્રભુ जाओगे कहीं ना कहीं, जाओगे कहीं ना कहीं, मनमोहन तेरे प्रभु ભગવાનની શોધમાં સુરદાસ લાકડી લઈને ફર્યા કરે અને ફરતા ફરતા એવું બન્યું કે આ સ્મરણ ચાલુ હતું અને એક મોટા ખાડામાં પડી ગયા અને મદદ માટે બીજા કોને બોલાવે મદદ માટે ભગવાનને ગયો. તો 6 વાગે સ્વામીજી આવવાનું છે, બેનને નીચે ઉતારજો. મને એવું કીધું
કે 6 વાગે સ્વામીજી આવવાના છે એટલે આ બેનને માતાજીને નીચે મોકલજો. હા હા સમજાય? સમજાય? છે તો. હા આપણે કોઈ ટીકા નથી કરતા, જેમ કરતા એ કરવા દે. પણ જીવ ગોસ્વામી કોઈ ફરમાઈશ નથી. વૃંદાવનમાં પૂજા કરતા હતા ત્યારે મેવાડની રાણી મીરાબાઈ ત્યાં આવી અને કાગળ લખ્યો જીવ ગોસ્વામીને, हमें ठाकुर के दर्शन करने हैं. ત્યારે એ ચિઠ્ઠીમાં જીવ ગોસ્વામીએ લખ્યું કે ठाकुर जी के पास स्त्रियों का आना मना है. जरा સાંભળો સાંભળો સાંભળો, આ બધું કહેવા માટે હું રાતું જાગ્યો છું. ठाकुर के पास महिलाओं को आना मना है. મીરાબાઈએ કાગળ વાંચ્યો. આ કાગળ હજી પણ ત્યાં છે હવેલીમાં. એમાં લખ્યું પાછું જીવ ગોસ્વામીજી